શું ચૂંટણીની જીતનો હરખ હવે વેર ઝેરમાં ફેરવાઈ ગયો છે? કેશોદ તાલુકાના નુનારડા ગામે જે રીતે લોકશાહીના પર્વ બાદ હિંસાનો તાંડવ ખેલાયો છે તેણે સમગ્ર જિલ્લાને સ્તબ્ધ કરી દીધો છે. બાલાગામ જિલ્લા પંચાયત પર ભાજપ અને નુનારડા તાલુકા પંચાયત પર કોંગ્રેસના ઉમેદવારની જીત બાદ બંને પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા હતા. પરિણામોની ગરમી એવી વધી કે હાસ્ય અને મીઠાઈને બદલે લાકડીઓ અને પથ્થરો બોલ્યા. જાહેર માર્ગો પર થયેલી આ હિંસક અથડામણમાં 4થી વધુ કાર્યકરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ કાફલો મેદાને ઉતર્યો છે, પણ સવાલ એ છે કે રાજકીય જીત માટે લોહી વહાવવું એ ક્યાંનો ન્યાય? કેશોદમાં અત્યારે શાંતિ અને સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે. રાજકારણની જીત માટે લોહી વહેવડાવનારાઓ યાદ રાખે, હવે પોલીસની લાઠી બોલશે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.